નવસારીના હવેલી મોહલ્લામાં અધિક માસ નિમિત્તે વિવિધ ધાર્મિક મનોરથો અને 72 કલાકના અખંડ મંત્ર જાપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ કુંભ સંચાલિત છઠ અને નવસારી લાઈવ. નવસારી શહેરના મોટા બજાર વિસ્તારમાં આવેલા હવેલી મોહલ્લા સ્થિત ગોકુલચંદ્ર માજી મંદિર ખાતે વૈષ્ણવ યુવા મંડળ દ્વારા પવિત્ર અધિક માસ નિમિત્તે વિવિધ ભવ્ય ધાર્મિક કાર્યક્રમ અને મનોરથોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આજની યુવા પેઢીમાં પોતાના ધર્મ પ્રત્યે જાગૃતિ આવે અને તેઓ સંસ્કારોથી પરિચિત થાય તેવા શુભ આશય સાથે આ સમગ્ર મહોત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત વૈષ્ણવ માટે ઠાકોરજીના વિવિધ સ્વરૂપોના અલૌકિક દર્શનની વિશેષ ઝાંખી તૈયાર કરવામાં આવી છે, જેમાં ગિરિરાજજીના દર્શન, યમુનાજીના દર્શન, 84 બેઠકજીના દર્શન, 7 નિધિ સ્વરૂપના દર્શન તેમજ રમણ રેતીના ભવ્ય દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જે શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ સાથે જ મંદિરમાં સતત 72 કલાક સુધી નોન સ્ટોપ અષ્ટાક્ષર મંત્ર જાપ એટલે કે અખંડ ધૂનનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ અંગે ત્યાંના રહેવાસી આકાશભાઈ પટેલ શું કહે છે, આવો સાંભળીએ. મારું નામ આકાશ પટેલ છે. હવેલી મોહલ્લાનો રહેવાસી છું. હવેલી મોહલ્લો મોટા બજાર ગોકુલચંદ્ર માજી મંદિર યુવા મંડળના વૈષ્ણવ યુવા મંડળના અમે સભ્ય છે. આ આયોજન અધિક માસ નિમિત્તે આયોજન રાખવામાં આવ્યું છે, જેમાં ગિરિરાજજીના દર્શન છે, યમુનાજીના દર્શન છે, 84 બેઠકના દર્શન છે, 7 નિધિ સ્વરૂપના દર્શન છે અને રમણ રેતીના દર્શન છે. ત્યારબાદ 72 કલાક સુધી નોનસ્ટોપ હસ્તાક્ષર જાપ મંત્ર જાપનું પણ રાખ્યું છે. ત્યારબાદ રોજ 24 તારીખે જલેબી ઉત્સવ રાખ્યો છે ગિરિરાજજી પર મનોરથ. 25 તારીખે આપણે નાવ મનોરથ રાખ્યો છે યમુનાજી ઉપર. ત્યાર પછી 25 તારીખે રાત્રે 10 વાગ્યા પછી અહીંયા 84 બેઠક પર તુલસી વિવાહની આયોજન રાખ્યું છે. ગિરિરાજજી પર ફૂલ મંદિરનું આયોજન મનોરથ છે. આ રીતનું આયોજન ભવ્ય કરવામાં આવ્યું છે, જેથી આજની યુવા પેઢીઓમાં ધર્મનો જે જાગૃતિ હોવી જોઈએ એ વધારવા માટેનો અમારો આ એક નાનો અમથો પ્રયાસ છે, જે અમે ઠાકોરજીની કૃપાથી આગળ વધારવાનો પ્રયાસ કરીએ છીએ. 26મીએ મેન અધિક માસ નિમિત્તે પુરુષોત્તમ યજ્ઞનું આયોજન પણ રાખ્યું છે, જેની સાંજે 6 વાગ્યાથી 6:30 7 વાગ્યા સુધી પૂર્ણાહુતિ થશે. ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન પણ રાખવામાં આવ્યું છે, જેના પાસ અમે અહીંયાથી આપીએ છીએ અને અવશ્ય પાસ લીધા વગર કોઈ પણ આવશે તો એને એન્ટ્રી નહીં મળશે. તો મંડળમાં અંદર મંદિર પાસેથી પાસનું કલેક્શન પણ અવશ્ય કરી લેવું. મહોત્સવના અંતિમ ચરણ 26 મેના રોજ અધિક માસ નિમિત્તે પુરુષોત્તમ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આ યજ્ઞની પૂર્ણાહુતિ સાંજે 6 થી 7 વાગ્યાની આસપાસ થશે. ત્યારે પુરુષોત્તમ યજ્ઞની પૂર્ણાહુતિ બાદ તમામ ભક્તો માટે મહાપ્રસાદ એટલે કે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ વ્યવસ્થાને પણ ખાસ કરીને પાસ સિસ્ટમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકોને મહાપ્રસાદનો લાભ લેવા માટે પણ આહ્વાન કરવામાં આવ્યું છે. ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાંઈ કુંભ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.